હાલો મિત્રો, તમને હમણાં એક વિડીયો બતાવું ગોપાલભાઈનો. આ ખેડૂમાં પોલીસ વાળા કેમ દાબ મારી જાય એ ખબર પડે. શું કારણે દાબ મારે બધાને પરાણે આ કંપની થાંભલા ખોળે ને એનો ગોપાલભાઈનો પ્રશ્ન હતો એ વિધાનસભાનો. એ બહાર એને હે ને ઇન્ટરવ્યૂમાં કીધું બરાબર ને, એટલે એમાં એ વિડીયો હું તમને બતાવીશ. હમણાં પોલીસ વાળા ભાડે મળે, બરાબર, ભાડે મળે એટલે પછી મારે ખેડૂતનું એટલે પરાણે થાંભલા ખોળે કે ન ખોળે. પણ એ હે ને આ બધું સરકારની મિલી ભગત ન કોઈ ભાડે દે. સરકાર પોલીસ રે એ જનતાના પૈસાથી બધું લેવાનું હોય, અને એના એ સાહેબ બધા પ્રાઇવેટ કંપનીમાં ભાડે દઈ દે. એટલે પૈસા કમાય કોણ? સરકાર કમાય ને. આવું હાલે બોલો. હમણાં એ તમને વિડીયો મૂકો એટલે ખબર પડે કે આ કચ્છમાં દ્વારકા બાજુ એ બધી આ ખેડૂતની જમીનમાં લાઈનું કાઢે ને આ દાબ બધાને મારે પરાણે થાંભલા ખોળ દે. એટલે ખબર પડે શું હંધાય ખેડૂતને. ભાડે મળે છે ને. હું કે પાવડો પેલા લેતો હું, પાવડો લેવા આવ્યો એટલે હો ધોર્યો હમો કરવો ને, બરોબર ને. સરકાર હે ને એવું જ કામ કરે. પેલા હે ને તમને વિડીયો બતાવો એટલે જોવો એટલે ખબર પડે. જોવો, પોલીસ ભાડે મળે છે. કચ્છ જિલ્લામાં માત્ર છેલ્લા 2 વર્ષમાં તમને આશ્ચર્ય થશે, કચ્છ જિલ્લાની અંદર માત્ર છેલ્લા 2 વર્ષમાં ઓછામાં ઓછા 12 કરોડ રૂપિયા લઈને પોલીસ ભાડે આપી છે. 12 કરોડ રૂપિયા કંપની પાસેથી સરકારે લીધા, પોલીસ ભાડે આપી. એ પોલીસે સામાન્ય ખેડૂતો પર દમન કર્યું, દાદાગીરી કર્યું અને જબરજસ્તીથી કંપનીઓની લાઈનો ખેડૂતના ખેતરમાં નખાવવામાં આવી. દેવભૂમિ દ્વારકા અને કચ્છ આ બંનેની અંદર મળીને સરકારે માત્ર છેલ્લા 2 વર્ષમાં 13 કરોડ રૂપિયાની પોલીસ ભાડે આપી. એનો અર્થ એ થઈ ગયો કે ગોપાલભાઈ સરકારને પૈસા આપશે તો સરકાર ગોપાલભાઈને 1-2 આઈપીએસ ને 4-5 પીએસઆઈ ને એક સરકારી ગાડી આપશે, લઈને ફરો જાઓ. જેના ખિસ્સામાં પૈસા એને પોલીસ ભાડે આપવાની. આ તો દાદાગીરી કહેવાય, આ તો અન્યાય કહેવાય. પોલીસ લોકો માટે છે કે કંપનીઓ માટે છે? 13 કરોડ જેટલા રૂપિયા લઈ અને સરકારે પોલીસ ભાડે આપવાનું જે કામ કર્યું છે એ આજે આ વિધાનસભાની અંદર જે જવાબ રજૂ કર્યો સરકારે એમાંથી સાબિત થયું છે. હાલો તમે જોઈએ ને વિડીયો. એટલે હું આ કારણે છે ને ખેડૂતના ઓલામાં પરાણે થાંભલા ખોળે, બરાબર. આપણે તો પોલીસથી બીવું પડે ને, કેસમાં હલવાડ દે. આપણે જમીન તો હલવાડ દે અને પૈસા જમીનના ઓછા દેવાના. એમ આપણું વળતર ઓછું દેવાનું ને. ઈચકા લેન અમારા ત્યાં એક લેન હે ઢોકળી, મને સાંભળે તેદુની દેવી હે લગભગ 30-35 વર્ષ થયા. તે 30-35 હજી કાઢે ને બીજા. એ તો હવે લેન તો એ નીકળે જ નહીં, બરાબર. એ કોઈ આ જિંદગી ન નીકળે લેન. એમાં એમાં ફરીને હમી કરીને ફરીને ખોડ દે, ફરીને હમું કરે. એવું જ હાલે બધી. આઈને પણ એવું જ છે. આ કચ્છમાં અત્યારે લેન નાખે અને દ્વારકા બાજુ એ બધું પરાણે નાખે અને વળતર દે ઓછો જમીનનું. અત્યારે ઘઉં બહુ કેટલાના ભાગના વાંધો છેલ્લે એ પડશે. બીવવાનું બધાને, સરકારથી ને બીવવાનું અને પોલીસ વાળાથી બીવવાનું. પૈસા હે ને ઓમ જનતાના, અને અડધા આજે આવે ને એ પૈસા મફતના સરકારથી વેચ દે ને કંપની વાળાને, પોલીસ વાળા એ પછી મફતના વાપર્યા રાખે. એવા બધા
એ વાપરે જ બીજું શું કરે એનો તો કાંઈ હિસાબ કોઈ માગે નહીં એ તો આખો કાંઈક ભણેલા થોડાક નેતા આવે ને અને કાંઈક બહાર પાડે તો ખબર પડે ને આપણને શીની ખબર પડે હાલો કેવા છે શીની પડે ખબર શીની ન પડે આપણે ખાલી હે ને સાંભળવાનું ગાવડા પરાણે થાંભલા ખોડે છે ને આપણને હારતા નથી મામલતદાર જાય એ કોઈ સામું ન જોવે ને બધી કોઈ સામું જોવે નહીં આવેદન જો જે જોઈ કોઈ સામું નથી જોતા ને એ બધા છે ને પૈસા દઈને વેચ દીધેલા ને એટલે હું કંપની વાળા પૈસા લઈને વેચ દીધા એટલે પરાણે થાંભલા ખોડે ને બધું કરે તે સારું હાલો મિત્રો